નમસ્કાર। આ છે ખીમાણા શિહોરી નેશનલ હાઈવે અને આ નેશનલ હાઈવે ઉપર ભયંકર એક એક્સિડન્ટ થયેલો છે। ગાડીનો જે આગળનો ભાગ છે એ સંપૂર્ણપણે ડેમેજ થયેલો છે। GJ 18BA4506 આ ગાડીનો નંબર છે। હાઈવે ઉપર જ્યારે વ્હીકલ ચાલતું હોય ત્યારે એની એક મર્યાદા હોય છે અને એ મર્યાદામાં જો ગાડી ચાલતી હોય તો આવા ભયંકર એક્સિડન્ટ ન થાય। અહીં પાછળ જે રોડ છે ત્યાં બેરીટેક એને મૂકી દીધેલા છે, પણ આ એક્સિડન્ટ એટલો ભયંકર છે કે ગાડીનો જે પાછળનો ભાગ છે એ સંપૂર્ણપણે ડેમેજ થયેલો છે। RTO અને હાઈવે ટ્રાફિક પોલીસ ડ્રાઈવરોને ગાડી કઈ રીતે ચલાવવી, કઈ સાઈડ થી વળવું, એની કેટલી સ્પીડ રાખવી, આ બધા એના સેમિનારો થતા હોય છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક લોકો જ્યાં પોતાનું ડેસ્ટિનેશન હોય એ ડેસ્ટિનેશને પહોંચવાની ઉતાવળમાં એ પોતાની જે ડ્રાઇવિંગ સેન્સ છે એ ક્યારેક ગુમાવી દે છે અને જેના કારણે આવા ભયંકર ડેડલી એક્સિડન્ટ થતા હોય છે। હવે આ ગાડી જે હાઈવે છે એ હાઈવેની વચ્ચોવચ્ચ પડેલી છે, જ્યાં સુધી આનું પંચનામું કે પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ગાડી અહીં પડી રહેશે અને જેના કારણે કદાચ એવું પણ બને કે બીજો પણ એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ ન થાય એના માટે ગાડીઓની સલામતી રાખવી જોઈએ। અને જો આ બીજો ટેમ્પો બાજુમાંથી નીકળ્યો હોય તો એની ઉપર પણ પેસેન્જર બેઠેલા છે અને એટલા પેસેન્જર ભરીને નીકળ્યા છે કે કદાચ એ પણ જો એનો એક્સિડન્ટ થાય તો અંદર બેઠેલા જે માણસો છે એ બચી ન શકે। એટલે સલામત સવારી, સેફ ડ્રાઇવિંગ કરો અને એક્સિડન્ટની આવી જે ઘટનાઓ છે એનાથી બચવાનો પ્રયત્ન કરો।